નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે તમે ફોર વ્હીલ કે ટુ વ્હીલનું લાઇસન્સ કઢાવવા માટે જિલ્લા કક્ષાએ જાઓ ત્યારે આ વિડીયો અચૂક જુઓ. આ વિડીયો તમારા દરેક માટે ખૂબ જ ઉપયોગી થશે. અમે અત્યારે તમારી સામે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર તમારી સામે રજૂ કરીએ છીએ, જેથી હવે પછી તમને ટુ વ્હીલ કે ફોર વ્હીલનું જ્યારે તમે ટ્રાયલ દેવા જાઓ ત્યારે તમને ખૂબ જ ઉપયોગી થશે. મોટા ભાગે આપ જુઓ છો કે 83% લોકો કારમાં અને 46% લોકો ટુ વ્હીલના ટ્રાય આપવામાં નિષ્ફળ જાય છે. તો તેઓ શું કામ નિષ્ફળ જાય છે, આપણે તેની વાત કરીએ. હવે આધુનિક ટેકનોલોજીના કારણે આપણે જ્યારે ટ્રેક ઉપર વાહન ચલાવીએ છીએ ત્યારે ઘણા બધા પ્રકારની સાવચેતી રાખવાની હોય છે. તેમાં ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય, તેમાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને આ લાઇસન્સની પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થાય છે તેમની અમે વિગતવાર માહિતી આ વિડીયોમાં આપવાના છે. તો દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો નિહાળવા માટે વિનંતી અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરશો. હવે આપ જુઓ છો કે સૌથી વધુ ટેસ્ટ કારમાં શા માટે નાપાસ થાય છે? પૂરતી પ્રેક્ટિસ નથી હોતી ઘણી વખત, એટલા માટે તેઓ એમાં નિષ્ફળ જાય છે. પછી ક્યારેક પીળી લાઈન હોય તેમને વાહન અડી જાય તો પણ તે સેન્સરથી તમને ફેલ કરે છે. અને ત્યાર પછી આપણે પાર્કિંગમાં જે કંઈ પણ સુવિધાઓ હોય છે, પાર્કિંગ કઈ રીતે કરવું, તેમાં પણ મોટાભાગે વ્યક્તિઓ નિષ્ફળ જાય છે. હવે લાઇસન્સની પ્રક્રિયા કઈ રીતની છે તેની આપણે વાત કરીએ. સૌપ્રથમ તમારે અધિકૃત વ્યક્તિ પાસે તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે, ત્યાર પછી તેના નિયમો પાળવાના છે અને તમારે ટ્રાયલ દેવા જવાની છે, અને ત્યાર પછી તમારા ઘરે લાઇસન્સ પ્રક્રિયા પૂરી થઈ અને આવી જશે. નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં ખાસ કરીને 3 પ્રકારના વિડીયો તમે જોઈ શકો છો. એક, ઇન્ડિયા ટુરિઝમ એટલે કે ભારતના જોવાલાયક સ્થળો. બીજું, શિક્ષણ વિભાગના ઉપયોગી થાય તેવા બાળકોને વિડીયો. અને ત્રીજું, જોક્સ અથવા સાહિત્ય કે જેમાં અમે થોડાક સમયથી ભજન અને સત્સંગ અથવા તો સંતવાણી જેવા વિડીયો પણ રજૂ કરીએ છીએ. પરંતુ હમણાં ઘણા દર્શકોની માંગ એવી હતી કે તમે દરેક વ્યક્તિને ઉપયોગી થાય તેવા કંઈક વિડીયો બનાવો તો પણ અમને મજા આવશે. તો દર્શકો, આજે હું તમારી સમક્ષ લઈને આવું છું લાઇસન્સ એટલે કે તમે દ્વિચક્રી વાહન, બાઇક, ટુ વ્હીલ કે 4 પૈડાવાળું વાહન એટલે કે ફોર વ્હીલની ટ્રાય અથવા તો લાઇસન્સ કઢાવવા માટે જાઓ ત્યારે તમને પ્રેક્ટિકલી વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવું એની હું તમારી સાથે વાત કરવા માગું છું. હું કોઈ ખાસ વિશિષ્ટ ડ્રાઈવર અથવા તો વાહન ચાલક નથી, પરંતુ એક મોટા ભાઈ તરીકે અથવા તો મારાથી નાના છે એને પણ એક વિનંતી કરું છું કે વાહન ચલાવતી વખતે થોડીક કાળજી રાખશો એટલે તમે જે પ્રેક્ટિકલ એટલે કે તમારે જે વાહન ચલાવતી વખતે જે ટ્રાય દેવી પડે છે તેમાં તમે ચોક્કસ સફળ થશો. મારા અનુભવ પ્રમાણે જે મને યોગ્ય લાગ્યું છે અને જે આરટીઓના અધિકૃત નિયમો પ્રમાણે જે વસ્તુ જોઈએ એ હું તમારી સામે રજૂ કરવા માગું છું. એટલી વસ્તુ હોય અથવા તો એટલું તમે ધ્યાન રાખશો તો તમે એકદમ ખૂબ જ સરળતાથી પાસ થઈ જશો. દરેક જિલ્લામાં આરટીઓ કચેરીમાં આવી રીતનો ટ્રેક બનાવેલો હોય છે. તેમાં ફોર વ્હીલ અને ટુ વ્હીલ બંનેના ટ્રેક સાથે જ હોય છે. ટુ વ્હીલનો ટ્રેક અંદર હોય છે અને ફોર વ્હીલનો ટ્રેક થોડોક મોટો અને બહારથી આ તમને દેખાય છે તે રીતનો હોય છે. હવે તેમાં તમારે કઈ રીતે વાહન ચલાવવા તેમની આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. અંદર વાહન ચલાવતી વખતે વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે અમે તમારી સમક્ષ આ રજૂ કર્યું છે. તમારી સમક્ષ હમણાં ટુ વ્હીલ અને ફોર વ્હીલનો ટ્રેક રજૂ કર્યો છે, પરંતુ નિયમ મુજબ જ્યારે ગાડી ચલાવતા હોય ત્યારે આપણે તેનું વિડીયો શૂટિંગ ઉતારી શકતા નથી. તો અમે સાચી ગાડીમાં તમને તે દેખાડી ન શકીએ એ બદલ ક્ષમા માંગીએ છીએ, પરંતુ તમારે ગાડી રમકડાની હોય કે તમારી પોતાની હોય એ કઈ રીતે ચલાવવી અને કઈ રીતે તેને ઊભી રાખવી, કઈ રીતે વળાંક વાળવા, એ બધી જ માહિતી તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ પણ આવશે અને અમારી ચેનલમાં ઘણી બધી જાણકારી મળે છે, તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરશો. આપણે પહેલાં વાત કરીએ ટુ વ્હીલની એટલે કે દ્વિચક્રીય વાહનની. તેમાં તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હવે તેમાં તમે જોઈ શકો છો કે બંને બાજુના અરીસા હોય તો વધુ તમને સારું રહેશે. ત્યાર પછી આપણે ઇન્ડિકેટરનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે અંગ્રેજીના આઠડાથી એક સ્ટેપ વધારે એ રીતનો ટુ વ્હીલનો ટ્રેક હોય છે અને તમે જે બાજુ વળાંક વાળો એ ઇન્ડિકેટર એ જ મિનિટે એ જ ક્ષણે થવું જરૂરી છે અને બીજું ઇન્ડિકેટર બંધ
નમસ્કાર દર્શક મિત્રો, અહીં આપણે 2 વ્હીલ માટેનો ટ્રેક જોઈ રહ્યા છે અને આ છે એ 4 વ્હીલ માટેનો ટ્રેક છે. હવે આપણે વાત કરીશું 2 વ્હીલના ટ્રેકમાં શું કરવાનું હોય છે. કોઈપણ એક દિશામાંથી જવાનું છે અને આઠડાની જેમ વળાંક લેવાની છે અને વળી પાછું એ જ જગ્યાએ ફરી આવવાનું છે અને ઇન્ડિકેટર કરવાના છે. આપણે 4 વ્હીલ એટલે કે કાર ચલાવતી વખતે શું ધ્યાનમાં રાખવું અને તેમના માટે કઈ કાળજી રાખવી તેમની આપણે વાત કરીશું. તેના વિશે પણ આપણે હવે વિડીયો જોઈએ. નમસ્તે દોસ્તો, જે લોકો 2 વ્હીલ અને 4 વ્હીલ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે જેને ટ્રાય દેવાની છે તેવા મિત્રો માટે ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે. આપણે 2 વ્હીલની વાત તો હમણાં કરી છે. હવે આપણે 4 વ્હીલ કે જ્યારે તમે કારની ટ્રાય દેવા જાઓ છો એ પહેલાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે હું તમને સમજાવું છું. મારા અનુભવના આધારે તમને વાત કરું છું. સૌથી પહેલાં તો તમે જ્યારે 4 વ્હીલ એટલે કે કારની ટ્રાય દેવા જતા હોય અને જો તમારા ઘરની ગાડી હોય અથવા તો તમે જે દરરોજ ચલાવતા હોય તે ગાડી લઈને જાઓ તો વધુ સારું. સૌથી પહેલી વાત તો એનું કારણ છે કે દરેક 2 વ્હીલ અથવા તો 4 વ્હીલમાં ક્લચ, બ્રેક, લીવર આ બધાનું અલગ અલગ માપ હોય છે. તેમાં તમારો હાથ અને પગ બેસી ગયેલો હોય છે, એટલે જે તે વખતે ચલાવતી વખતે તમને એકદમ સહેલું પડશે. પહેલી વાત હવે બીજી વાત કે જ્યારે તમે અંદર સીટ ઉપર પોતાનું સ્થાન લ્યો ત્યારે સૌથી પહેલી વાત તો એ છે કે તમારે સીટ બેલ્ટ નિયમ મુજબ તમારે બાંધી લેવાનો. તમારી ગાડી જે છે 4 વ્હીલ તેના ઇન્ડિકેટર બંને સાઈડના કામ કરતા હોવા જોઈએ. પછી બંને સાઈડના જે બહારના કાચ હોય છે એ કાચ છે એનું લેવલ તમારે એડજસ્ટ કરી લેવાનું. એમાંય ખાસ કરીને જે કાચમાં થોડો નીચેનો ભાગ દેખાય એવું રાખો તો વધુ સારું. એનું કારણ છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે સેન્સર અથવા તો જે લાલ ત્રિકોણ આકારના હોય છે એ નીચેની સાઈડ હોય છે. જ્યારે તમે રિવર્સમાં લેતા હોય ગાડી તો ત્યારે એ તમને ધ્યાન આવે એટલા માટે. હવે આપણે વાત કરીશું બંને સાઈડના કાચની વાત થઈ ગઈ. હવે જે આયા જે કાચ હોય છે તે કાચમાં પણ તમને પાછળની સાઈડ બરોબર દેખાય તે જરૂરી છે. ઘણા જિલ્લાઓમાં આગળ કાચમાં પણ ફિટ કરવામાં આવે છે સેન્સર, અને સાઈડના જે ડ્રાઈવરની સાઈડ જે દરવાજો હોય છે તેમાં પણ સેન્સર ફિટ કરવામાં આવે છે. એ તો જે તે જિલ્લાના અધિકારી ઉપર આધાર છે અથવા તો એ તે નિયમ ઉપર આધાર છે. આપણે વધુમાં વધુ સારી રીતે કોઈપણ જાતની ભૂલ કર્યા વિના ટેસ્ટ કઈ રીતે આપવી તેની આપણે વાત કરીશું. કાર માટે અંગ્રેજીમાં એક સિમ્પલ 8 એટલે કે 8 હોય છે, તેનો રાઉન્ડ કરવાનો હોય છે. તેમાં ખાસ યાદ રાખજો કે જે દિશામાં તમારી ગાડી વળે છે એ દિશાનું ઇન્ડિકેટર જે તે વખતે થવું જરૂરી છે. તમારી ગાડીમાં આગળ અને પાછળ લાલ અક્ષરે એલ લખો તો વધુ સારું રહેશે, કારણ કે તમે હજી થોડુંક શીખી રહ્યા છો તેવો બધાને અનુભવ થશે. હવે આપણે વાત કરીશું 4 વ્હીલના ટ્રેક માટે. અહીં તમને જે લાલ એરો દર્શાવવામાં આવે છે તે એરા ઉપર જવાનું છે અને અહીંયા જે રાઉન્ડ છે ત્યાં ઢાળ ઉપર હેન્ડબ્રેક રાખીને આપણે ગાડી ઊભી રાખવાની છે. ત્યાર પછી આ રીતે આઠડાની જેમ ગાડીને લેવાની છે અને એક છેડે નીકળવાનું છે. ત્યાંથી થોડીક પાછી રિવર્સમાં લેવાની છે અને અંગ્રેજીના એસ આકારની જેમ કરવાનું છે. ત્યાર પછી અહીંયા સાઈડમાં પેરેલલ પાર્કિંગ હોય છે, તેમાં ગાડી ઊભી રાખવાની છે. પેરેલલ પાર્કિંગમાંથી ગાડીને આપણે બીજા છેડે બહાર સુધી લઈ જવાની છે. આ પ્રમાણે 4 વ્હીલ અને 2 વ્હીલના ટ્રેક હોય છે, એમાં ખૂબ જ પ્રમાણમાં પ્રેક્ટિસની જરૂર છે. આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે કોઈ પણ નવા લાયસન્સ માટે જાય છે તે લોકોની ટ્રાય નિષ્ફળ ન જાય અને ખૂબ સારી રીતે સફળતા મેળવે. અને રોડ ઉપર પણ જ્યારે વાહન ચલાવો છો ત્યારે પણ આપણે ખૂબ જ સાવચેતીપૂર્વક વાહન ચલાવીએ તે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો, કારણ કે વાહન વ્યવહારનો અથવા તો ટ્રાફિકનો આ મારો પહેલો વિડીયો છે. એટલે આશા રાખું છું કે આ વિડીયોમાં વધુમાં વધુ માહિતી તમને મળી હશે. અને આ વિડીયો તમને જો ગમ્યો હોય તો એક કોમેન્ટમાં જરૂર લખીને અમને મોકલશો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.